જગતને રાજી કરવાનો પ્રયત્ન જ ન કરશો તમે. આ જગત કોઈના બાપથી રાજી નથી થયું. આજ દિવસ જગતમાં કોઈ એવો જન્મ્યો નથી કે આ જગતને રાજી કરી શકે. સાહેબ, ઘરના દાખલા લઈ લ્યો ને ભાઈ, દૂર જવાની ક્યાં જરૂર છે? તમારા ઘરની જ શરૂઆત કરો. ઘરમાં પતિ, પત્ની, પુત્ર, પરિવાર, ભાઈ, ભાંડુર બધા હોય છે, પણ તમે એકને રાજી કરો બીજું દુખી થાય ને થાય જ. દરેકની પરિસ્થિતિ એવી છે ભાઈ. ઘરમાં ઘરવાળીને રાજી કરો તો માં દુખી થાય, માને રાજી કરો તો ઘરવાળી દુખી થાય. અને માનો ભગવાનની આપણા ઉપર કૃપા થઈ ગઈ, કોઈ સંતના આશીર્વાદ, કોઈ ભગવાનના આશીર્વાદ, કે તમે માને રાજી કરી શકો, તમે ઘરવાળીને રાજી કરી શકો. આ બેયને ભેળી રાજી કરવી અઘરી વસ્તુ છે. પણ માનો કદાચ રાજી બે થઈ ગઈ તો પાડોશી દુખી થાય, આ કોઈ દી વટતા જ નથી. જાઉં ક્યાં? પણ તમે આખા જગતને રાજી કરી શકશો નહીં. હા, કૃષ્ણ સંતોષ હેતુ કમ. મારા કાળિયા ઠાકરને રાજી કરવો હોય ને તો એકમાત્ર ઉપાય છે, જગતને રાજી, આખા જગતને રાજી કરવા માટે એક જ ઉપાય છે કે તમે ભગવાનને રાજી કરો.